તો કેમ છો મારા કલાઈ જાઓ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે ડેલી રૂટીનનું ઉપર ઉઠી ગયા. આજ તો ઠંડા પાણીએ નાહી લીધું છે. ટાઈટે વહે તો કોટે લઈ લઈ. નવો કોટ કાઢવો પડ્યો જૂના કોટમાં, કારણ કે ચેન ખરાબ થઈ ગઈ. તો એટલે જ હેઠે દેવ બધી કરી લઈ, સીડાવી લઈ. એટલે જ હેઠે સમૂહ લગ્નનું વસ્તુ આવે ને બધી ગોરી આવી ગઈ, ઉપા પોતા આવી ગયા છે. કરે આમાં શું એ નથી ખબર. તો એટલે જ હેઠે તમે હવામાં કેટલા વાગે ઉઠો હો અને શું કામ ધંધો કરો એ કમેન્ટ કરી દેજો. તો એટલે જ હેઠે દીવાબત્તી કરી આવી અને સીરાઈ લઈ નાસ્તો પાણી કરી લઈ. તમે શું સવારમાં નાસ્તો કરો એ પણ કમેન્ટ કરી દેજો. આવેલા જાય ધંધા દુકાને આવેલા જાય, પછી થોડી બે જાય. આપણે દીવાબત્તી થઈ ગયા તો સિરાવી લઈ, તો સિરાવી લઈ. ચૂલા પાસે બે નાખ તો સિરાવી લઈ. ટાઈટ રહી ગયો હોય છે. ગરમા ગરમ રોટલી ખાવી હોય તો ગરમા ગરમ ચા ને સિરાવી લઈ. તો આપણે દુકાન પગી ગયા, પેલા કામકાજ બધું કરી લઈ. ભાગ ઉતારવાનો છે, કેમેરા ચાલુ કરી દઈ. હા ભાઈ આવી ગયા ટર્નમાં. અત્યારે પેલા કેમેરા ચાલુ કરી દઈ. ફરી ગઈ, ચાલો થઈ ગયા હાલો. ભાગ ઉતાર લઈ. તો આપણો ભાગ ગોઠવાઈ ગયો છે. તો આપણો ભાગ ગોઠવીને થઈ ગયા નવરા. તો હવે થોડા ખાણા ગોઠવાના છે. તો બધા ખાના હરખા ગોઠવી નાખી. રેન પેપર પડ્યું છે તો બધું ગોઠવી નાખીને કોંડલથી માલે આવી જાય તો થોડુંક એ બધું ગોઠવી નાખીશું. આપણે બે ખાના બધા ગોઠવી દીધા છે, ચોકલેટ ને બિસ્કિટના. ગોંડલથી માલે આવી ગયો ને દાવતવાળાને માલ આવી ગયો, બધું ગોઠવી દઈ. આપણે દુકાનેથી વેયો કરે તો જમી લઈ. કાબુલ ચણાનું શાક છે, જમી લઈ. ફેવરેટ. તમે કમેન્ટ કરી દીજો કે તમે બપોરે શું જમ્યું. આપણે દુકાને થઈ ગયા નવરા અને વહેલા જઈ ગોંડલ ફટાકડા લેવાના છે. વહેલા જઈ આપણે આવી ગયા ટાણા સપના સીઝન સ્ટોરમાં. વહેલા જઈ ફટાકે લઈ વહેલા જઈ વરરાજાને ફટાક્યા લેવા છે. પતંગોનો સ્ટોક આવી ગયો ખેરનો. તને ના લેવો, તને હવા આવી ગઈ એટલે ફટાકે લઈ લે. ફટાકડા લેવાઈ ગયા છે, પટ્ટી લેવાઈ ગઈ. હા ભાઈ પણ આવી ગયા સપના સીઝન સ્ટોરમાં. તો આપણે ગોંડલથી બે ફટાક્યા લઈને તો આવ્યા ભાઈ આવ્યા દુકાને. તો કડીક થડે બે જાય અને પછી સોળે ગોઠવવાની છે. સોળે ગોઠવી નાખી, ખાલી થઈ ગઈ બધી ગોઠવી નાખી. આપણે બધી સોડા ગોઠવાઈ ગઈ છે. દાવતની બીજી બધી સ્ટોક હે ને સ્ટોક આ બધા અહીં રાખી દીધો છે. તો ફરી ખડે દુકાને થઈ ગયા નવરા અને ભાઈ અશોક મુહૂર્તમાં વિવલાન માસી છોકરો આવ્યો છે અને એને રાખવાનું લઈ વહેલા જઈ રાખી આવી. સુપરમાં એ વાત કમ્પ્લીટ કરી નાખ્યું બધું. લઈ કેવું લાગે આપણે ગોંડલથી વેવા કરે તો જમી લઈ. એટલે જમવાનું હોય તો જમી લઈ. ભીંડાનું શાક છે, રોટલીનું શાક, મીઠાઈ એક. નામ તો ભૂલાઈ ગયું શું છે, તમે કમેન્ટ કરી દેજો તમને યાદ હોય તો. જમી લઈ. તો આપણે જમીને હવે આપણે આપણા રૂમમાં વહી ગયા. કંઈ બહાર ન જવું, કારણ કે ટાઈટ બહુ હે એટલે બહાર ન જવું, હોઈ જાય. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો
સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ને વંદે માતરમ.